જો મિત્રો આજે ભયાનક વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમ મંડાઈ રહી છે મિત્રો। આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અંતિમ ભારે વરસાદનો ખતરો લઈને આવી રહી છે મિત્રો। બીજી તરફ સૌરાષ્ટ્રમાં 3 ડેમ છલકાતા હાઈ એલર્ટ પર મૂક્યા છે મિત્રો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાંથી 91 થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો। જેમાંથી સૌથી વધુ પોરબંદરમાં 7 ઇંચ વરસ્યો છે મિત્રો। તો જામનગરમાં ધોધમાર વીજળી પડતા 2 લોકોના મોત થયા છે મિત્રો। ભુજમાં વીજળી પડતા એક ગાયનું મોત નીપજ્યું છે મિત્રો। આ વચ્ચે હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે। હવામાન વિભાગના અપડેટ અનુસાર સવારે 7 વાગ્યાથી આગામી 3 કલાક સામે હવામાન વિભાગે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। આગામી 3 કલાકમાં કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે મિત્રો? દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે મિત્રો। જામનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને ભાવનગરમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ પડી શકે છે મિત્રો। વરસાદની આગાહી મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી આવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે મિત્રો। રાજ્યમાં વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ આપ્યું છે મિત્રો। આજે વલસાડ, પોરબંદર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે મિત્રો। તો સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી આજે અંતિમ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। જે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। જેથી કરીને કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભારે પણ વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો। મધ્યમ વરસાદની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, મોરબી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો। અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જળાશયો સંપૂર્ણ થયા છે। જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સરોઈ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાસલ ડેમ 100% ભરાઈ ગયો છે મિત્રો। આ સિવાયના રાજ્યના 8 ડેમ 80% થી 90% ભરાતા રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે મિત્રો। જૂનાગઢના ઓજંત અને બાડવા ખારો ડેમ, મોરબીના ગોળાઈ ધ્રોવ, રાજકોટના ભાદર 2 તથા ભરૂચના ધોલી અને બલદેવના જામનગર કુલ 1 તથા પોરબંદરના સારણ ડેમ એલર્ટ પણ આપ્યું છે મિત્રો।